આ વખતે ચોમાસું મોડું આવ્યું કારણ કે અલ્નીનોની અસર જોવા મળી હતી, પરંતુ જે વરસાદ પડ્યો છે તે ખૂબ સારો પડ્યો છે. આપણે જોયું કે વરસાદના જે અત્યાર સુધીના જે રાઉન્ડ હતા તેમાં ખૂબ સારો વરસાદ પડી ગયો છે. નદી નાળા છલકાઈ ગયા છે, ડેમ ઓવરફ્લો થયા છે અને ખેડૂતો પણ ક્યાંક ખુશ છે કારણ કે વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. એટલા માટે તેના માટે પણ હવે આખું ચોમાસું જે પાક લીધો હોય છે તેમાં ક્યાંક સારો પાક મળશે તેવી તેમને સંભાવનાઓ દેખાઈ રહી છે. બીજી બાજુ અત્યારે જે મેઘરાજા છે તેમણે વિરામ લીધો છે, પણ આગામી રાઉન્ડ વરસાદનું ક્યારે શરૂ થશે, હવામાન નિષ્ણાંતો શું કહી રહ્યા છે, હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેના વિશે વાત કરીશું. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં વેધર એનાલિસિસ સાથે હું છું ભગવતી વિસાવડિયા. છેલ્લા કેટલાય દિવસથી ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના ભાગો અને દરિયાકાંઠાના વિસ્તારો કેમ ન હોય, દરેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો. પરંતુ આગામી દિવસોમાં ક્યારે વરસાદ વરસશે, કારણ કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. અત્યારે જે વાતાવરણ છે અત્યારે સ્થિર છે. અત્યારે કોઈ એવી ખાસ જગ્યાઓ કે શહેરો નથી કે એવા વિસ્તારો નથી કે ત્યાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હોય. પરંતુ આગામી દિવસોમાં ફરી 8 ઓગસ્ટથી લઈને છેક 18 થી 19 ઓગસ્ટ સુધી છે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા પણ બહાર પાડવામાં આવી છે. અને ખાસ કરીને હવામાન નિષ્ણાંત છે જયપ્રકાશ માઢક, તેમણે પણ આગાહી કરી છે. શું કહી રહ્યા છે જયપ્રકાશ માઢક તેના પર નજર કરીએ. આગામી 5 ઓગસ્ટે સાંજે બુધ કર્ક રાશિમાં આવશે. ઓલરેડી ગુરુ ત્યાં છે જ. આમ જળ રાશિ કર્કમાં બુધ અને ગુરુ ભેગા થઈ જશે, જે વૃષ્ટિકારક મનાય છે. પણ ગુરુનો અસ્ત છે. 9 ઓગસ્ટે ગુરુનો ઉદય થશે, એટલે 9 તારીખથી જ વરસાદની શક્યતાઓ વધી જાય છે. 10 તારીખે ચંદ્ર પણ આ જળ રાશિ કર્કમાં બુધ ગુરુની સાથે ભળશે. એટલે 10 થી 13 ઓગસ્ટ દરમિયાન ચંદ્ર, ગુરુ અને બુધ સાથે રહેશે. એટલે 10 થી 13માં પણ વરસાદની શક્યતા વધી જાય છે. બીજું એવું બનશે કે 13 ઓગસ્ટથી બુધ અને ગુરુ અંશાત્મક રીતે નજીક આવશે. એ બે વચ્ચેનું અંતર છે 5 ડિગ્રી જેટલું થઈ જશે. અને 15 તારીખે તો એકદમ બુધ અને ગુરુ ક્લોઝ આવી જશે, કંજક્શન જેને કહેવાય, બુધ ગુરુની યુતિ, એટલે વરસાદ લાવે. તો 13 થી 15માં વરસાદની શક્યતા વધી જાય છે ઘણી બધી. અને 15 થી 17 તારીખની વાત કરું તો એમાં કન્યા રાશિમાં વૃષ્ટિકારક ગ્રહ શુક્ર અને ચંદ્ર સાથે રહેશે. આમ 15 થી 17માં પણ વરસાદની સંભાવના વધી જાય છે. તો આમ સતત 9 થી 17 સુધી વરસાદની શક્યતાઓ રહે છે. અને 18 19 તો આ બુધ અને ગુરુ છે એનું અંતર 18 19 સુધી તો ઘણું ઓછું રહેવાનું છે, 5 ડિગ્રીની અંદર. આમ આગામી 9 ઓગસ્ટથી આગામી લગભગ 18 ઓગસ્ટ સુધીના જે દિવસો છે એમાં દેશમાં અને રાજ્યમાં પણ ફરી વરસાદની શક્યતા રહે છે. અને આ વરસાદ ગ્રહોને આધારે હું પ્રિડિક્ટ કરી રહ્યો છું. કોઈ સિસ્ટમ હજી બની નથી બંગાળની ખાડીમાં કે અરબ સાગરમાં ક્યાંય, કેમ કે સિસ્ટમ અંગે હજી અનિશ્ચિતતાઓ પ્રવર્તે છે. પણ આ ગ્રહોના અનુસંધાને કદાચ કોઈ સિસ્ટમ બની જાય. બંગાળની ખાડીમાં જ બને એવું નહીં, પણ કોઈ WD બને કે દેશના ભાગની અંદર જ કોઈ એવી સિસ્ટમ કે ટ્રફ કે એવું બની જાય. એને કારણે 9 થી 18 વચ્ચે વરસાદ થવાની શક્યતા છે. અને એમાં પણ હું માનું છું કે 15 ઓગસ્ટ આજુબાજુ વરસાદની શક્યતા રહે. 10 થી 15માં 10 થી 17માં આ વરસાદ થવાની શક્યતા
રહે છે. હવે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ તો વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ સિસ્ટમ એક પણ અત્યારે સક્રિય નથી. 1 કે 2 દિવસમાં જો નવી સિસ્ટમ આવે છે તો ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. બાકી જો તમારા વિસ્તારમાં વરસાદ હોય તો તે વિડીયો તમે અમને અમારા WhatsApp નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.